હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આ રસોડે આપણે માતાજીનો ભવ્ય પ્રસાદ જે ખીર કહી શકીએ એ બનાવવાના છે. એકદમ ક્રીમી ખીર બને છે અને એટલી ઝટપટ રીતે આ રેસીપી બની જાય છે. તો આટલી જ ઝટપટ રીતે ખીર બનાવવા માટે ચાલો જોઈ લઈએ એની રેસીપી. સૌ પ્રથમ આપણે કુકર લઈ લઈએ. હવે એમાં આપણે ખીચડિયા ચોખા જે છે એ લેવાના છે. મેં એને વોશ કરી લીધા છે. હવે આપણે ડાયરેક્ટલી એડ કરી દઈશું. આ રેસીપીમાં ચોખાને પલાળવાની જરૂર નથી. હવે એમાં આપણે ફ્રેશ મિલ્ક લેવાનું છે. જે તર ઉતર્યા વગરનું જે દૂધ હોય એ લેવાનું છે. અને આપણે એક મોટો વાટકો જેટલી ખાંડ લીધી છે. હવે એમાં થોડીક ખાંડ રાખી દઈશું. દૂધ પણ આપણે અત્યારે ચોખા પૂરતું જ લેવાનું છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ પ્રોપરલી. હવે એમાં કેસરના તાંતણા નાખી દઈએ. આનાથી સુગંધ પણ સારી આવે છે અને ખીરમાં કલર પણ સારો આવી જાય છે. મિક્સ કરી લઈએ. હવે કુકર પેક કરી અને 4 થી 5 સીટી થવા દેવાની છે. તમે જોઈ શકો છો ચોખા એકદમ પાકી ગયા છે. હવે આપણે આને પ્રોપર મિક્સ કરી થોડું મેશ કરતું જવાનું છે, એટલે ચોખા થોડાક ભાંગી જાય. હવે આપણે આમાં ઉપરથી પાછું થોડુંક દૂધ એડ કરશું. ફ્રેશ મિલ્ક જ લેવાનું છે. એ એડ કરીએ એટલે કન્સિસ્ટન્સી જે છે એ આપણે ખીર જેવી કન્સિસ્ટન્સી આવી જશે. તમે જોઈ શકો છો પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે એમાં આપણી જે લેફ્ટ ઓવર ખાંડ હતી એ એડ કરી દઈએ. હવે એમાં 1 ચમચી ગુલાબ જલ એડ કરશું. અને એલચીનો પાવડર એડ કરી દઈએ. હવે આપણે આમાં કાજુ એડ કરશું. કાજુને મેં થોડાક રોસ્ટ કરી લીધા છે ઘી નાખીને. એને આપણે એડ કરી દઈએ. તો ચાલો આવી જાઓ જમવા. ખીર આપણી રેડી થઈ ચૂકી છે. તો તમે પણ આ રીતે રેસીપી ટ્રાય કરો ખીરની. ટ્રસ્ટ મી, 15 મિનિટ્સમાં તમારી ખીર રેડી થઈ જશે અને એટલી ટેમ્પટિંગ અને એટલી ટેસ્ટી બનશે કે કોઈ જ નહીં કહી શકે કે તમે આ કુકરમાં ખીર બનાવી છે. સો ટ્રાય ઇટ વન્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. રાધે રાધે.